નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કચ્છમાં અત્યાર સુધીમાં 3 વખત આ વાતાવરણમાં પલટો આવવાની સાથે કમોસમી વરસાદ પડી ચૂક્યો છે। હજુ પણ હવામાન વિભાગ દ્વારા 1 નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી આપી છે, જેની વચ્ચે જિલ્લામાં 300 દિવસમાં 6.14 લાખ તાવના કેસો સામે આવી ચૂક્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જ્યારે મેલેરિયાના 106 કેસ નોંધાયા છે, જેમાં 22 ઝેરી મેલેરિયાના કેસો પણ સમાવેશ થાય છે। આ સિવાય આ વખતે ડેન્ગ્યુના કેસોમાં પણ વધારો થયો છે। અત્યાર સુધીમાં 185 કેસ ડેન્ગ્યુના પોઝિટિવ સામે આવે છે, જ્યારે ચિકનગુનિયાના 1 જ કેસ સામે નોંધાયો છે। આ બાબતે વધુ માહિતી આપતા રોગચાળા અધિકારી કેશવ કુમારે જણાવ્યું હતું કે જિલ્લામાં જાન્યુઆરીથી લઈ 26 ઓક્ટોબર સુધીમાં 300 જેટલા દિવસોમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ ગામોમાં શંકાસ્પદ મેલેરિયાને ધ્યાનમાં લઈ 6,14,176 જેટલા રક્તના નમૂના લીધા હતા, જેમાં અત્યાર સુધીમાં મેલેરિયાના 106 કેસ સામે આવ્યા છે, જેમાંથી 22 કેસ ઝેરી મેલેરિયા હતા। આ સિવાય આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શંકાસ્પદ ડેન્ગ્યુને ધ્યાનમાં લઈ 1395 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી ડેન્ગ્યુના 185 કેસ પોઝિટિવ આવ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।